એક કૂતરો, નાનું બાળક અને ભૂકંપ વચ્ચેનો શું સંબંધ જુઓ આ સ્ટોરીમાં. તો વેનેઝુલાની વાત છે. હચમચાવી દેનારા ભૂકંપ પછી ચારે તરફ માત્ર તબાહીનું જ દ્રશ્ય હતું. સિમેન્ટ, ધૂળ, પથ્થરોના ઢગલા વચ્ચે આખું શહેર સન્નાટામાં ડૂબી ગયું હતું. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે બચાવકર્તાઓને કાટમાળમાંથી નીચેથી એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે એ મજબૂત હૃદયના માણસને પણ હચમચાવી દીધો. તૂટી પડેલા મકાનના કાટમાળ નીચે એક કૂતરો દબાયેલો હતો અને એ ભસ્યો નહીં, બચવાનો પ્રયાસ ન કર્યો, બસ સ્થિર પડ્યો હતો અને તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેનું આખું શરીર એક મજબૂત ઢાલ બની ગયું હતું કારણ કે તેની નીચે માસૂમ બાળક છુપાયેલું હતું. જ્યારે આસપાસનું બધું તૂટીને વિખેરાઈ રહ્યું હતું પણ એ નાનો છોકરો જીવતો હતો. પોતાના એ વફાદાર મિત્રને કારણે તેણે પોતાનો જીવ બચાવવા અને ભાગવાને બદલે ત્યાં જ રોકાઈને જોખમનો સામનો કરવાનો પસંદ કર્યું હતું. બચાવ ટીમ સભ્યો ત્યાં જ ગયા. તેણે જોયું તો આ દ્રશ્ય એકદમ શબ્દહીન હતું, એનું વર્ણન ના થઈ શકે મિત્રો. પહેલાં કૂતરાને બહાર કાઢવામાં આવ્યો પણ તે ત્યાંથી ખસવા તૈયાર નહોતો કે જ્યાં સુધી એ બાળકને સુરક્ષિત બહાર ન કાઢી લેવામાં આવે. થોડી ક્ષણોમાં એ નાના બાળકને પણ જીવતો બહાર કાઢી લેવામાં આવ્યો. તે સમયે ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા દોસ્તો, અને આખું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આજે વેનેઝુએલા પર છવાયેલી આ કરુણતા વચ્ચે પણ આ એક સત્ય ઘટના છે. આ ઘટના આપણને એક એવી વસ્તુ બતાવે છે કે જેને કોઈ ભૂકંપ પણ તોડી નથી શકતો, અને તે છે આશા. હવે આશા એટલે કે જ્યારે કુદરત માણસની કસોટી કરે છે ને ત્યારે આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે કરુણા, વફાદારી ને પ્રેમ ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે. અને સવાલ એ છે કે શું આ ઉપરવાળાનો કોઈ ચમત્કાર હતો કે પછી પોતાના માલિક માટે સર્વસ્વ આપી દેવાની એક મૂંગા પ્રાણીની શુદ્ધ ભાવના હતી? સવાલ છે. જવાબ ગમે તે હોય પણ આ ઘટના આપણને એ શીખવે છે કે ગમે તેટલી મોટી મુશ્કેલી કે કાટમાળ કેમ ના હોય તેની વચ્ચે પણ આશા હંમેશા જીવતી રહે છે દોસ્તો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.